હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો ને? આજે આપણે બનાવવાના છે પરવળ અને બટાકાનું શાક. આ સાંભળીને રાખેલા છે બટાકા ને પરવળ. તેલમાં કઢાઈમાં તેલ નાખી દઈએ આપણે. જોઈ લેજો ફ્રેન્ડ્સ બરાબર. આ તેલ નાખ્યું છે ગરમ થવા માટે. પછી આપણે લીલો મસાલો સૌપ્રથમ નાખીશું. આજે મારી વાઈફ બનાવી રહી છે પરવળનું શાક, બટાકાનું શાક, પરવળ બટાકાનું શાક. જોઈ રાખજો ફ્રેન્ડ્સ, ગરમ થઈ ગયું તેલ. હવે ચટણી નાખીશું, લીલી ચટણી, લીલા મરચાંની ચટણી. બરાબર જોઈ લેજો તમે ફ્રેન્ડ્સ. રેસીપી કેવી રીતે શાક બનાવે છે તે તમે ઘરે ટ્રાય કરજો. જરૂરથી તમને સારું લાગશે. આ જો ત્યારબાદ આપણે બટાકા સમારેલા નાખી દઈશું. થોડા ચિપ્સ જેવા જાડા કાપીને નાખવાના છે, જેથી સરસ લાગે ને ચડી બી જાય. જોઈ લેજો દોસ્તો બરાબર. ત્યારબાદ તો હલાવી દઈશું. થોડું મિક્સ કરી દેવાનું એટલે તેલ ને મસાલો ચટણી બરાબર થઈ જાય મિક્સ બટાકા સાથે. જરા મસ્ત લાગી રહ્યું છે હમણાંથી. ત્યારબાદ પરવળ નાખીશું આપણે. સમારેલા છે, ધોઈને મૂકેલા છે. આ મીઠું નાખી દઈશું. થોડું મીઠું નાખીને પરવળ નાખીશું. પછી કાપેલા છે પરવળ મિક્સ કરી દઈએ. ત્યારબાદ મિક્સ કરીએ. આ પરવળ નાખવાના છે. જોઈ લેજો બરાબર ફ્રેન્ડ્સ. ધાણા જીરું આવી ગયું. જોઈ લો બરાબર. પરવળ શરીર માટે કામ ઉપયોગી છે. શરીર દુખતું હોય તે માટે પરવળ ખવાય છે. એટલે પરવળ ખાતા રહેવા જોઈએ. હજુ મરચાંની ભૂખી આવી ગઈ છે. પછી પાવડર અને ધાણા જીરું બધું આવી ગયું છે. જો મસ્ત લાગી રહ્યું છે. કલરિંગ મસ્ત લાગી રહ્યું છે. જો ફ્રેન્ડ્સ સરસ લાગતું છે ને. આવી રહ્યા છે પરવળ. બધા નાખી દેવાના. ત્યારબાદ બરાબર મિક્સ કરવાના છે. જોઈ લો ફ્રેન્ડ્સ, પરવળ નાખાઈ રહ્યા છે. આ મિક્સ કરવાનું બરાબર. કલર મસ્ત લાગી રહ્યો છે ને ફ્રેન્ડ્સ. જો દોસ્તો કલર સારો લાગી રહ્યો છે ને સ્વાદ તમને સારો લાગશે. ઘરે બનાવજો જરૂરથી. ને પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. પ્લીઝ વોચ ટાઈમ વધારો, મદદ કરો અમને ફ્રેન્ડ્સ. સપોર્ટ કરો જેથી અમે આગળ વધી શકીએ, નવા નવા વિડીયો મૂકી શકીએ. આમાં પ્રોત્સાહન થાય, તમને મનોરંજન બી મળી શકે. જો ફ્રેન્ડ્સ મસ્ત લાગી રહ્યું છે. તમે ઘરે જરૂરથી બનાવજો. આ થોડું પાણી નાખવાનું છે જેથી ચડી જાય. પરવળને બટાકા બરાબર ચડી જાય, કાચા નહીં લાગે. થોડું પાણી નાખીને મિક્સ કરીને ડીશ વડે ઢાંકી દેવાનું છે. જોઈ લો ફ્રેન્ડ્સ. બરાબર જજો. ઢાંકી દેવાનો છે. મસ્ત લાગી રહ્યું છે. બસ થોડી ટાઈમ ઢાંકી દેવાનો. ચડી ગયા. હવે કાઢીને જોઈશું. અરે ચડવા આવી ગયું છે. જોઈ લો મસ્ત લાગી રહ્યું છે ને.
આ ચડી જ જવાનું છે, શાક થઈ જવાનું છે. જો મસ્ત લાગી રહ્યું છે ને. તમે બનાવજો ને ખાજો રસોઈ પરવરનું બટાકાનું શાક અને લાઈક સબસ્ક્રાઈબ કરજો. જો ફ્રેશ મસ્ત લાગી રહ્યું છે ને. આ બાજુ મારી વાઈફ રોટલાની તૈયારીમાં છે. રોટલા સાથે ખાઓ કે રોટલી સાથે ખાઓ જોવાની બી રેસીપી બતાવીશું તમને. બાય દોસ્તો.